નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. આજે પ્રકરણ 9ની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે. જે પરીક્ષાની અંદર વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કયા કયા આર્થિક કારણો જવાબદાર હતા? તો જે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો અને આ સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કયા કયા આર્થિક કારણો જવાબદાર હતા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જેના કારણે આ 1857નો સંગ્રામ થયો હતો. અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિના લીધે ભારતના મોટાભાગના વર્ગો પાયમાલ થયા હતા. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ એવું કામ કર્યું કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અવનવી આર્થિક નીતિ અપનાવી અને એના જ કારણે ભારતનો મોટાભાગનો વર્ગ ગરીબ અને પાયમાલ બની ગયો. એમની એવા પ્રકારની ઈચ્છા હતી કે ભારતમાંથી જે માલ છે, કાચો માલ, એ કાચો માલ ભારતમાંથી લઈ ઇંગ્લેન્ડ લઈ જવાનો અને એ કાચા માલમાંથી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ બનાવી અને એ વસ્તુ પાછી ભારતમાં વેચવી. આવું કામ અંગ્રેજો દ્વારા કરવામાં આવતું હતું અને ભારતમાંથી જે કાચો માલ હતો એ અંગ્રેજો સસ્તી કિંમતે પોતાના દેશમાં લઈ જતા હતા, સસ્તી કિંમતે, અને અહીંયા ભારતમાં ઊંચી કિંમતે વેચતા હતા. અને એટલા માટે આપણે કહીએ છીએ કે અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે જે અપનાવેલી જે આર્થિક નીતિ હતી એના લીધે ભારતનો મોટાભાગના જે વર્ગો હતા એ ગરીબ અને પાયમાલ થઈ ગયા. એ સિવાય અંગ્રેજ સરકારની નવી મહેસૂલ પદ્ધતિના લીધે પાયમાલ થયેલો ખેડૂત સાહુકારના દેવાદાર બન્યા હતા. તમે જો વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજ સરકારની જે નવી જે મહેસૂલ પદ્ધતિ હતી, આપણને ખ્યાલ છે કે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં દેવાની સત્તા મળી, મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. મહેસૂલ અંગ્રેજો ઉઘરાવતા હતા એટલે અંગ્રેજો શું કરતા, ખેડૂતો પાસેથી વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવતા હતા, જેથી કરીને એમને વધુમાં વધુ ફાયદો થાય, એમને વધુમાં વધુ શું પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્ત થાય. મહેસૂલ એટલે કે ટેક્સ, એટલે ખેડૂતો પાસેથી વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવતા હતા. બીજી બાજુમાં શું હતું, ખેડૂતો રાત દિવસ મહેનત કરે છતાં પણ મહેસૂલ ભરી શકતા ન હતા. કેટલાક ખેડૂતોએ પોતાના ઘર દાગીના વેચી દીધા હતા, કેટલાક સાહુકારના દેવાદાર બન્યા. હવે સાહુકારના દેવાદાર બને એટલે શું, તો ઘણા ખેડૂતો પાસે પૈસા નહોતા, તો એ સમયની અંદર સાહુકાર લોકો એટલે કે પૈસાદાર લોકો, એમની પાસેથી ખેડૂતો ઓછીના પૈસા લેતા હતા અને એ સાહુકાર ઊંચું વ્યાજ લેતો હતો, ઊંચા વ્યાજે ખેડૂતોને વ્યાજવા પૈસા આપતો હતો અને એના કારણે સાહુકારના દેવાદાર પણ ખેડૂતો બન્યા હતા. આપણે ભણી ગયા કે સાહુકારને ત્યાં વ્યાજ પ્રથાનો ભોગ બને એટલે કે ઊંચું વ્યાજ લેતા હતા. એટલા માટે જે નવી મહેસૂલ પદ્ધતિ હતી એના કારણે સાહુકારના દેવાદાર પણ આ ખેડૂતો બન્યા હતા. જ્યારે જમીનદારો જમીન વિહોણા બન્યા, તો જે ખેડૂતો પાસે જમીન હતી એવા જમીનદાર ખેડૂતો જમીન વિહોણા બન્યા. કારણ કે એમની પાસેથી જમીન અંગ્રેજોએ શું કરી લીધી, પડાવી લીધી હતી અને એના કારણે એ જમીન વિહોણા બન્યા હતા. ધ્યાન રાખજો, પરીક્ષા મુદ્દા આપણે યાદ રાખવાનો છે કે જે જમીનદારો જમીન વિહોણા હતા અને એના જ કારણે એ પણ આ સંગ્રામની અંદર જોડાયા, જમીન પડાવી લેવામાં આવી હતી. અંગ્રેજ સરકારની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાગ્યા. તો અંગ્રેજ સરકારની જકાત નીતિને કારણે પણ ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. જકાત નીતિ આપણને ખ્યાલ છે એટલે કે ટેક્સ. ઇંગ્લેન્ડથી જે માલ આપણા ભારત દેશમાં હતો એના પર કોઈ ટેક્સ નહોતો, પણ ભારતમાંથી જે માલ ઉત્પાદન થતો હતો એના ઉપર 80% ટેક્સ હતો. એટલે ભારતનો માલ આપણને કેવો પડતો, મોંઘો પડતો, જેથી કરીને ભારતનો માલ કોઈ ખરીદતું હતું નહીં અને એના જ કારણે આપણો માલ મોંઘો પડવા લાગ્યો અને આપણે માલ ખરીદવાનું બંધ કર્યું. એના કારણે જે ભારતના ઉદ્યોગો હતા, જે ગૃહ ઉદ્યોગો હતા, પડી ભાગ્યા, કારણ કે આપણો માલ મોંઘો પડતો હતો
અન્યાયી જકાત નાખી દીધી, 80% જકાત. આવી ભેદભાવભરી જકાત અંગ્રેજોએ ભારતીય માલ ઉપર નાખી. એના કારણે આપણા ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા. આમ સેંકડો કારીગરો પણ બેકાર બને. તો આપણા જે રીતે ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા, એના કારણે સ્થિતિ ઉદ્ભવ પામી કે આવા ગૃહ ઉદ્યોગની અંદર કામ કરતા જે કારીગરો હતા એ બેકાર બન્યા. કારણ કે ઉદ્યોગ ધંધા બધા બંધ થઈ ગયા, તો લોકોને કામ કરવા માટે ક્યાં જાય? બેકાર બન્યા, ગરીબ બન્યા હતા. તો આ એક આર્થિક નીતિ પણ આ સંગ્રામ થવા પાછળનું કારણ જવાબદાર છે. હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કયા કયા રાજકીય કારણો જવાબદાર હતા? તો આપણે અગાઉ આર્થિક કારણ જોઈએ કે હવે રાજકીય કારણ, આર્થિક કારણ અથવા તો રાજકીય કારણ બંનેમાંથી એક પ્રશ્ન પરીક્ષાની અંદર આવશે. એટલે આપણે યાદ રાખજો ખાસ કે 1857નો જે સંગ્રામ થયો, એ સંગ્રામ થવા પાછળ કયા રાજકીય કારણ કયા જવાબદાર હતા? આ રાજકીય કારણ વિશે આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ આપણે રાજકીય કારણ. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મળતા અંગ્રેજ સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી. આપણને ખ્યાલ છે કે ઈસવીસન 1764ની અંદર બક્સરનું યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોનો વિજય થયો હતો. અને આ વિજય થતાં અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા મળી હતી. દીવાની સત્તા એટલે કે ત્યાં આગળ મહેસૂલ ઉઘરાવવાની સત્તા. લોકો પાસેથી વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવતા હતા, જેથી કરીને લોકોની આવકની અંદર શું થયું? વધારો થયો. તો આ રીતે લોકો પાસેથી વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવવાનું કામ અંગ્રેજો દ્વારા કરવામાં આવતું હતું. તો જે રીતે બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજોનો વિજય થયો અને ત્યારબાદ એમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર દીવાની સત્તા મળી ગઈ હતી. અને જ્યાં પોતાની ઈચ્છા પ્રમાણે અંગ્રેજો કામ કરવા લાગ્યા હતા. દીવાની સત્તા મળતા અંગ્રેજ સરકારે વિસ્તારવાદી નીતિ અપનાવી. તો જ્યારે અંગ્રેજોને દીવાની સત્તા પ્રાપ્ત થઈ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં, અને ત્યારબાદ અંગ્રેજોએ ત્યાં આગળ પોતાની વિસ્તારવાદી નીતિ અપનાવી. આજુબાજુના જે પ્રદેશો હતા એ ખોટી રીતે પડાવવા લાગ્યા, જુદા જુદા સંઘર્ષો કર્યા. એમને એક જ ઈચ્છા હતી, કોઈ પણ ભોગે આજુબાજુના જે પ્રદેશો છે એ જીતી લેવા અને પોતાનો જે વિસ્તાર છે એ વિસ્તાર શું કરવો? વધારવો. અને એ માટે અંગ્રેજોએ વિસ્તારવાદી નીતિ અપનાવી. અને આમે પણ અંગ્રેજો ભાગલા પાડોની રાજગરો નીતિ અપનાવતા જ હતા. પોતાના પ્રદેશો આજુબાજુના જીતી લેવા, આવા પ્રકારના કામો આ અંગ્રેજો દ્વારા પહેલેથી જ કરવામાં આવતા જ હતા. એટલા માટે એ હંમેશા વિસ્તારવાદી નીતિ અપનાવતા હતા. અંગ્રેજ સરકારના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિ અને અયોગ્ય જોડાણવાળી નીતિથી ભારતના મોટાભાગના પ્રદેશો પર સત્તા જમાવી દીધી. આપણે જે વિદ્યાર્થી મિત્રો કે જે રીતે અંગ્રેજ સરકારે એના જે અધિકારીઓ હતા એમને અન્યાયી વિગ્રહ કર્યા, વિગ્રહ એટલે કે નાના મોટા યુદ્ધો કર્યા, તો અન્યાયી યુદ્ધો કર્યા, અનવી કૂટનીતિ કરી અને અયોગ્ય જોડાણવાદી નીતિ અમલમાં મૂકી. આવા કાર્યો કરીને એમને મોટાભાગના પ્રદેશો પર સત્તા જમાવી. આપણને ખ્યાલ છે કે વેલેસ્લીની સહાયકારી યોજના છે, ડેલહાઉસીની ખાલસા નીતિ છે, આ બધી અયોગ્ય નીતિઓ જ હતી. એમની આ યોજનાનો મહત્ત્વનો ઉદ્દેશ પોતાનો વિસ્તાર વધારવાનો જ હતો. અને જુદા જુદા અંગ્રેજ અધિકારીઓ આવતા ગયા, આવી અન્યાય નીતિ અમલમાં મૂકતા ગયા. એ પછી સહાયકારી યોજના હોય કે પછી ખાલસા નીતિ હોય ડેલહાઉસીની. અને આવી અન્યાયી નીતિઓના કારણે જ એ પોતાનો જે વિસ્તાર છે એ વિસ્તાર ધીરે ધીરે શું કરતા ગયા? વધારતા ગયા. અને આમ પોતાની જે સત્તા છે એ સત્તા એમને સ્થાપી દીધેલી આપણને જોવા મળી રહી છે. આ કામ અંગ્રેજો દ્વારા કરવામાં આવતું હતું. આથી એ પ્રદેશોના રાજાઓ અંગ્રેજ સરકાર પ્રત્યે રોષે ભરાયા હતા. તો અંગ્રેજોએ પોતાની જે કૂટનીતિના કારણે જે પ્રદેશો જીતી લીધા અથવા તો જે પ્રદેશો અયોગ્ય રીતે જોડી લીધા હતા, અને એના કારણે એ પ્રદેશોના જે રાજાઓ હતા
એ રાજાઓ અંગ્રેજ સરકાર પ્રત્યે રોષે ભરાયા હતા, કારણ કે ખોટી કૂટનીતિ કરીને આ પ્રદેશો અંગ્રેજોએ જીતી લીધા હતા, ખોટી રીતે અન્યાયી રીતે આ પ્રદેશો જીતી લીધા હતા. આપણે જોઈ ગયા કે ઝાંસીની લક્ષ્મીબાઈ એમના જે દત્તક પુત્રનો હક સ્વીકાર્યો ન હતો, એના કારણે લક્ષ્મીબાઈને પણ છોડાવવું પડ્યું હતું. મંગલ પાંડે પણ આપણે જોઈ ગયા જે રીતે એનફિલ્ડ રાઇફલની જે કારતૂસો ગાય અને ડુક્કરના માંસની બનેલી હતી, જેના કારણે ભારતીય સૈનિકોને વાપરવાનો ઇનકાર કર્યો. એના કારણે પણ એ સૈનિકો આ સંગ્રામની અંદર જોડાયા. તો આવા ઘણા બધા નિર્ણયો એવા હતા કે જેના કારણે ભારતીય રાજાઓ પર નાખુશ થયા હતા. અંગ્રેજ સરકારના અન્યાયના ભોગ બનેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, બિહારના જાગીરદાર કુંવરસિંહ, અવધના નવાબ નાબેગમ હજરત મહલ વગેરે સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. તો જે રીતે 1857ના જે સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જે લોકો નાખુશ થયા હતા, જેના ઉપર અંગ્રેજોએ અનીતિ અપનાવી હતી, એવા ઝાંસીની લક્ષ્મીબાઈ, મેં તમને કહ્યું કે અંગ્રેજોએ ખોટી રીતે ઝાંસી હડપી લીધું હતું, ત્યાં આગળ પોતાની સત્તા સ્થાપેલી આપણને જોવા મળી રહી છે. ત્યાર પછી નાના સાહેબ પેશવા આપણને ખ્યાલ છે. બિહારના જાગીરદાર કુંવરસિંહ આપણે જોઈ ગયા કે એમની પોતે વૃદ્ધ હતા, 70 વર્ષના હતા, છતાં પણ 1857નો સંગ્રામ લડ્યા હતા. જ્યારે આ સંગ્રામની અંદર એમના હાથના કાંડામાં જ્યારે ગોળી વાગી અને આ ગોળીનું ઝેર આખા શરીરમાં ફેલાઈ ન જાય એટલા માટે એમને કોણી સુધીનો હાથ કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. આવું હિંમતભર્યું જે કામ છે એ કામ આ કુંવરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. તો કહેવાનો અર્થ આવી જે અન્યાય જે નીતિ જે છે એ નીતિના ઘણા બધા લોકો આની અંદર જોડાયા હતા. અવધના નવાબના જે બેગમ હતા હજરત મહલ, આ પણ આ સંગ્રામની અંદર જોડાયા હતા, જેમનું યોગ્ય નેતૃત્વ લેવામાં આવ્યું અને આમના નેતૃત્વ હેઠળ જે 1857નો જે સંગ્રામ છે એ સંગ્રામ લડવામાં આવ્યો હતો. પણ આપણે જોઈ ગયા કે 1857નો સંગ્રામ થવા પાછળ એની પાછળ નિષ્ફળ થવા પાછળના પણ કારણો કેટલાક જવાબદાર હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે જે પરીક્ષાની મોસ્ટ ઓફ આઈએમપી છે. આર્થિક કારણ કયું જવાબદાર હતું અને રાજકીય કારણ કયું જવાબદાર હતું. બંને પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે.